જમાલપુર ખાડિયાના પરિવારના સ્વજનો, જે પરિસ્થિતિ પહેલગામની અંદર આવીને ખૂબ સાદેથી આ ટુર્નામેન્ટ કરવાનું આપણે વિચાર્યું. કોઈને ખબર નથી, પણ જે રીતે આ આપત્તિ આવી દેશ અને દુનિયાની અંદર એક વિશ્વાસ છે, અને આજે એ વિશ્વાસ કે એનો જવાબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સરકાર કાશ્મીરનો બદલો ચોક્કસપણે લે એમ સૌનો સમાજ હોય, સેના હોય, સરકાર હોય, બધાના મનમાં આ વિચાર છે. અને મને પણ સંપૂર્ણ, આપણને સૌને સંપૂર્ણ શ્રદ્ધા કે વિશ્વાસ કે આનો જવાબ ચોક્કસપણે આપણે શિસ્તક નેતૃત્વ સરકાર લેશે. આ ટુર્નામેન્ટની અંદર દરેક રીતે જે 29/9/2010 મને બરાબર તારીખ યાદ છે, સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબના નિધનથી એ દિવસે એમ લાગતું હતું કે પરિવારમાં પણ એક દુઃખની આપત્તિ આવી છે. વિસ્તારમાં પણ એમ લાગણી, એ ભાવ દેખાતો. પણ એ દિવસથી આજ દિન સુધી સ્મૃતિઓને, સંબંધોને, સંભાળાઓ બધા જ લોકોએ જીવંત રાખ્યા છે. આજે પણ આપની વચ્ચે વાત કહેતા એમ થાય કે 2-3 વખત જ્યારે બી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનું થયું કે અમિતભાઈ શાહ સાહેબને મળવાનું થાય, ત્યારે એમના મનમાંથી જ્યારે વાત કરવાનું થાય ને, ત્યારે એમ કે ઘરના શું કરે છે, અશોકભાઈની સ્મૃતિઓને જીવંત રાખવાનું કામ એ તારે ચાલુ રાખવાનું. અને એ આજ દિન સુધી 2010થી આજે 2025 સુધી સળંગ 15 વર્ષ સુધી એ સ્મૃતિઓને સંભાળના ચાલુ રાખવાનો પ્રયત્ન આપ સૌના સહયોગથી કરી રહ્યા છે. ત્યારે આજે આપ ક્યારેક ક્રિકેટ ટુર્નામેન્ટ, આજે પહેલી જ વાર થાય, ચેસ ટુર્નામેન્ટ કરીએ, સમૂહ લગ્ન કરીએ, ભક્તિ સંધ્યા કરીએ, કોરોના જેવી આપત્તિમાં અનેકવિધ કાર્યો કરીએ. અમે કાર્યોની સાથે સાથે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ શહેરના આપ મહાનુભાવશ્રીઓ પધાર્યા છે, આપશ્રી પણ પધાર્યા છો. આપ સૌનું આ પ્રસંગે હૃદયપૂર્વક અશોક ભટ્ટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને વિશેષ જે લોકોએ આ સ્મૃતિઓને અખંડ રાખવા માટે, મેં કીધું એ પ્રમાણે આજે પણ એક આનંદ એવું થાય કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આટલા વ્યસ્ત હોવા છતાં પણ એમને એક સંદેશો મોકલાવ્યો કે આવી એક ટુર્નામેન્ટ કરીએ છીએ. એ ક્યાંક વ્યસ્ત હોય તો પણ ક્યાંક કોઈ જ જગ્યાએ પણ અશોક ભટ્ટને જીવંત રાખવાનું કાર્ય એ 2010થી આજ દિન સુધી એમને પણ ચાલુ રાખ્યું છે. અને આજે પણ પરિવાર વતી આજે તમને પણ, મને પણ ગર્વ થાય કે ગૌરવ થાય કે આજે પણ આવી ટુર્નામેન્ટ જેવી મેચમાં પણ એમને એમનો શુભેચ્છા સંદેશો છે ઓડિયો વિડીયોથી મોકલાવે. પરિવાર વતી જે લોકોએ પરિવાર, ભારતીય જનતા પાર્ટી, શીર્ષક નેતૃત્વ હોય, અમિતભાઈ શાહ હોય, પાટીલ સાહેબ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, જેટલા લોકોએ, પાર્ટીના બધા જ લોકોએ જ્યારે પણ મળે ત્યારે અશોકભાઈની સ્મૃતિઓ અને એ સંભાળનાને યાદ કરતા રહે અને અમને એનું ઓક્સિજન રૂપે એને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. એ સૌનો આજે પરિવાર વતી આભાર માની આપ સૌનું સ્વાગત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.